કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેશની. આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 3 અને 4. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. તો દાખલા નંબર 3 આપણી પાસે શું છે? નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ભથ્થું દર્શાવે છે. તો કિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે. અહીં મેં બોર્ડર કરી છે કે મધ્યક મિત્રો આપણને 18 આપી દીધો છે. તો ખૂટતી આવૃત્તિ f શોધો. આ આપણને વર્ગ છે, આપણી પાસે આવૃત્તિ છે. હવે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો તમને એમ થાય કે સાહેબ અઘરો હોય છે, તો ચિંતા નથી કરવાની, એકદમ સહેલી રીતે સમજાવીશ. સૌ પ્રથમ જે આ રીતે આપણે કરીએ છીએ એ રીતે જ કરવાનું. પહેલા વર્ગ, બાળકોની સંખ્યા, મધ્ય કિંમત, આવૃત્તિનો સરવાળો, એટલું આપણે કરી જ નાખવાનું છે. તો એ આપણે વસ્તુ કરી નાખી. તો અહીંયા પહેલા આપણે લખશું કે દૈનિક ભથ્થું, દૈનિક ખિસ્સા ભથ્થું છે, ખિસ્સા ભથ્થું. અહીં નીચે લખું છું, નકર બધું સમય છે નહીં. રૂપિયામાં આપણને આપેલ છે. ત્યારબાદ બાળકોની સંખ્યા, બાળકોની સંખ્યા એટલે એફઆઈ, કારણ કે આપણે આવૃત્તિ કહી. ત્યારબાદ મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ. સૌ પ્રથમ આપણે આવી રીતે લીટી કરી નાખી, કારણ કે આપણને ભૂલ ના પડે. સીધી લીટી જ કરશું. હવે આપણે દૈનિક ખિસ્સા ભથ્થામાં આપણે જે આપણને વર્ગ આપ્યા છે લખી નાખશું. 11 13 13 15 15 17 17 19 19 21 21 23 23 25 સુધી છે માહિતી. ત્યારબાદ બાળકોની સંખ્યા F5 7 6, આ લાઈનમાં જ લખજો. 9 13 F 5 અને 4. ત્યારબાદ મધ્ય કિંમત 11 ને 13 કેટલા થાય? 11 ને 13 24, 24 ના અડધા કેટલા થાય? 12. 13 ને 15 28, 28 ના અડધા 14. 15 ને 17 કેટલા થઈ જાય છે? 7 ને 32, 32 ના અડધા 16. એવી રીતે બબે નો ગાળો છે એટલે ડાયરેક્ટ લખી નાખવું. 18 20 22 અને ત્યારબાદ 24. આવી રીતે આપણે લીટી કરી નાખી. હવે આપણે સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો મેળવવાનો છે. તો 7 ને 6 13, 13 માં 9 નાખો તો 22, 22 ને 13 35, 35 એફ ને અત્યારે સરવાળો કરી 35 5 40, 40 4 44. સરવાળો નહીં કરી એટલે હાવ નહીં, તો એફ આમાં મૂકી દેવી આપણી સરવાળામાં. એટલે કે સરવાળો એફ નો આપણે આવી રીતે કરવાનો છે. સરવાળામાં તો છે જ તે. તો આપણે જે 3 વસ્તુ કરીએ છીએ એ વસ્તુ કરી નાખીએ. હવે આપણે શું ધારવાનું છે? એ ધારવાનું છે, કારણ કે અહીંયા આપણે સિગ્મા આપણે સીધી રીતનો તો ઉપયોગ નહીં જ કરી શકે. એ ધારવા માટે તમે કહેશો સાહેબ એ 18 ને એ ધારી લો, પણ મિત્રો યાદ રાખજો કે જ્યારે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય ત્યારે આપણે શું કરવાનું કે જે આવૃત્તિ સામેની જે મધ્ય કિંમત હોય એને આપણે એ ધારવાનો છે. હવે આપણે આટલું જ યાદ રાખવાનું છે ખૂટતી આવૃત્તિમાં, કે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય ત્યારે મધ્ય કિંમત સામે જેની સામેની જે મધ્ય કિંમત હોય એમાં આપણે એ ધારશું. હવે આપણે શું લખી નાખશું? યુઆઈ, કારણ કે આપણે પદ વિચલન રીતનો ઉપયોગ કરવો છે. યુઆઈ લખી તો એની સામે જે હોય એની સામે આપણે શું મૂકી દઈશું? 0. ત્યારબાદ ઉપર -1 -2 -3 -4, નીચે 1 અને 2, જે આપણે આગળના લેક્ચરમાં શીખડાવ્યું હતું કે આ કઈ રીતે આપણે લખી શકીએ છીએ. હવે આપણે લખવાનું છે એફઆઈ યુઆઈ. શું લખવાનું છે? એફઆઈ યુઆઈ. તો એફઆઈ અને યુઆઈ એટલે કે આનો આપણે ગુણાકાર. 7 ચોક 28 વત્તે ઓછે ઓછા 6 તરી 18 વત્તે ઓછે ઓછા 9 દુ 18 વત્તે ઓછે ઓછા 13 એકા 13 વત્તે ઓછે ઓછા f ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5 4 દુ 8. આ થોડુંક આડું અવળું જાય છે, પણ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે સીધી લીટી પડશે. હું આ ડાયરેક્ટ કરું છું એટલે મારે સીધી લીટી નથી થતી. હવે આનો આપણે સરવાળો સિગ્મા એફઆઈ યુઆઈ નો સરવાળો આપણે કરવો પડશે. સરવાળા કરવામાં ઘણા મિત્રોને ભૂલ પડે છે. શું યાદ રાખવાનું? પેલા આ બધાનો સરવાળો કરી નાખશું. 28, 18 ને 18 36 અને 13, 6 ને 8 14 ને 3 17 નો સાંકડો વધી પડી 1 ને 3 4 ને 2 6 ને 1 7 77, પણ કેવા -77. આનો સરવાળો 5 ને 8 13. હવે આ બંનેનો ભેગું કરી નાખવાનું. ઓછે વત્તે ઓછા 77 માં 13 જાય તો કેટલા વધે? 64, પણ કેવા મોટી રકમ છે 77 એટલે -64 આપણને મળે. તો જે પણ માહિતી મળી છે એકવાર આપણે મિત્રો શું કરશું? લખી નાખવાની.
બરોબર. તો આપણે લખી નાખી તો કે અહીં મધ્યક બરાબર કેટલા છે આપણી પાસે 18. જે મેં તમને કહ્યું છે કે મધ્યક 18 છે, મધ્યક લખી નાખશું. પછી સિગ્મા એફઆઈ બરાબર 44 વત્તા એફ, ત્યારબાદ સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -64, ત્યારબાદ આપણે એ આપણે કેટલો છે 20 અને એચ એટલે વર્ગ લંબાઈ કેટલી છે આપણી પાસે. ગાળો જોવો તો મિત્રો 2 નો ગાળો મને દેખાશે, તો ગાળો કેટલાનો છે 2. તો જેટલી માહિતી હોય એ બધી માહિતીને પહેલા આવી રીતે લખી નાખવાનું. h બરાબર 2 ની કિંમત સૂત્રમાં મૂકતા આપણી પાસે મધ્યકનું જે સૂત્ર છે એમાં આપણે મૂકવાનું છે. આપણે પદ વિચલનની રીત વાપરી છે તો પદ વિચલનની રીતનું જ સૂત્ર મૂકશું. તો મધ્યક બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. હવે જે પણ આપણી પાસે માહિતી આપણને મળે છે એ આપણે માહિતી આમાં મૂકશું. તો મધ્યક બરાબર 18, a બરાબર આપણને 20 મળ્યા છે, જોઈ શકો છો તમે. સિગ્મા એફઆઈ યુઆઈ આપણી પાસે કેટલા છે -64, સિગ્મા એફઆઈ એટલે કેટલા છે 44 વત્તા એફ, એને પણ આપણે મૂકી દેવી 44 વત્તા એફ. એચ એટલે આપણી પાસે છે 2. સાદું રૂપ આપશું. સૌપ્રથમ 18 છે વત્તા 20 છે, આ બાજુ લઈએ તો ઓછા 20. અહીં ગુણાકારનો સંબંધ છે તો 64 ગુણ્યા 2 કરો. બરોબર, ગુણાકાર પહેલા થાય. 44 વત્તા એફ, 18 માંથી 20 જાય તો -2, 64 દુ કેટલા થઈ જાય 128, 44 વત્તા એફ. હવે જો આ ભાગાકારની રકમ ઉપર ને ઉપરની રકમ નીચે આમ લઈ લઉં તો 44 વત્તા એફ -128 છેદમાં -2. સાદું રૂપ ન આવડતું હોય ઘણા બધા મિત્રોને તકલીફ પડતી હોય છે, મને પણ ખબર છે. આ કઈ રીતે આવ્યું તો તમારે જોવું હોય તો આપણે જોઈ શકો. 2 ગુણ્યા કઈ ન હોય તો 1 તો હોય જ તે, અને અહીંયા છેદમાં કઈ ન હોય તો 1 ગુણાકારમાં હોય તો આ -2 ની રકમ આ લઈ લીધી અને 44 વત્તા એફ ની રકમ એક સાથે ગુણાય એટલે ઉપર લઈ લીધી. તો આવી રીતે આ રકમને આપણે ઉપર નીચે કરી છે. તો 44 વત્તા એફ -128 ભાગ્યા 2 કરો તો કેટલા મળે 64, ઓછે ઓછે વત્તા 44 વત્તા છે, આ બાજુ લઈ જાય તો કેવા થઈ જાય ઓછા 44. તો એફ બરાબર આપણને 64 માંથી 44 જાય તો કેટલા મળે 20. તો ખૂટતી આવૃત્તિ આપણને મિત્રો કેટલી મળે છે અહીં આપણે લખી નાખી. ખૂટતી આવૃત્તિ 20 મળે છે. તો આવી રીતે મિત્રો તમે કોઈ પણ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો ગણી શકો છો જે મધ્યકમાં હોય. યાદ આપણે શું રાખવાનું છે કે ખૂટતી આવૃત્તિ જે હોય એની સામે આપણે મધ્યક કિંમત ધારવાની છે. અને પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરશું મોટા ભાગે, જેમાં વર્ગ લંબાઈ જે શું હોય સરખી હોય એના માટે. આ તો દાખલા નંબર 3. હવે આપણે જોવાનો છે દાખલા નંબર 4. તો ચાલો શરૂઆત કરીએ. તો ચાલો હવે આપણે જોવાનો છે ચોથો દાખલો, તો એની આપણે શરૂઆત કરીએ. તો ચોથો દાખલો આપણી પાસે શું છે, એક હોસ્પિટલમાં દાક્તરે 30 મહિલાઓની શારીરિક તપાસ અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને આપણે યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધવાનો છે. આપણે યોગ્ય રીતનો ઉપયોગ કરવાનો. શું શોધવાનું? મધ્યક શોધવા શું કરશું મિત્રો? પહેલા સૌપ્રથમ આ બે માહિતીને ઊભી, ત્યારબાદ મધ્ય કિંમત શોધશું, પછી આવૃત્તિનો સરવાળો, ત્યારબાદ આપણે નક્કી કરશું કે આપણે કઈ રીતનો ઉપયોગ કરવો છે. તો સૌપ્રથમ આટલી વસ્તુ આપણે કરી નાખી. અહીં લખશું પ્રતિ મિનિટ, બહુ લાંબુ છે, હૃદયના ધબકારાની સંખ્યા. વર્ગની આ જે માહિતી છે એ ધબકારા વધારી દે એટલી લાંબી છે. મહિલાઓની સંખ્યા જેને આપણે શું મિત્રો કહી છે એફઆઈ. અને ત્યારબાદ આપણે શું શોધવાની છે? મધ્ય કિંમત. પહેલા આપણે કોષ્ટક જ બનાવી નાખશું. આપણે કરી નાખી સીધી લીટી. અહીં પણ સીધી લીટી થોડીક આડી જાય તો ચલવી લેજો મિત્રો. હવે આપણે મિત્રો શું કરવાનું છે, આ જે માહિતી છે એને લખી નાખશું. 65 68, ત્યારબાદ 68 71, ત્યારબાદ 71 74, ત્યારબાદ 74 77, ત્યારબાદ 77 80, ત્યારબાદ 80 83, ત્યારબાદ 83 અને 86.
આ લખી નાખવાનું. ત્યારબાદ આપણે આવૃત્તિ લખી નાખી. તો આની આવૃત્તિ 2 4 3 8 7 4 2. આવૃત્તિનો આપણે સરવાળો કરી નાખી. સિગ્મા એફઆઈ આવૃત્તિનો સરવાળો જે આપણે દરેક વસ્તુમાં શોધવાનો જ છે. જે આપણે મિત્રો નક્કી નથી કર્યું કે આપણે કઈ રીત લેવાની છે. આપણે કોઈ પણ પ્રકારનું કંઈ જ નક્કી કર્યું નથી. તો 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 2 કેટલા મળે છે 30. હવે મધ્ય કિંમત આપણે મિત્રો શોધવાની છે. તો આપણે મધ્ય કિંમત હવે કઈ રીતે શોધશું? તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 65 ને 68 મિત્રો કેટલા થાય છે? 65 અને 68. 8 ને 5 13 નો તગડો વધી પડી 2, 6 ને 6 12 ને 1 13. હવે તમે જો 133 ભાગ્યા 2 કરી શકે નહીં. તો શું કરશું? તો પોઈન્ટમાં જવાબ આવે. તો શું પોઈન્ટમાં જવાબ આલે? હા મિત્રો ચાલે જ તે. તો 133 ભાગ્યા આપણે 2 કરવા પડશે. 2 6 12, 3 માં 2 જાય તો 1, ઉપરથી ઉતારો તગડો. 2 6 12, 3 માં 2 જાય તો 1, ઘરનો 0, ઉપર પોઈન્ટ મૂકી. 2 5 10. તો પેલી રકમ આપણને કેટલી મળી? 66.5 મળે છે. બીજી આપણે કિંમત શોધી 68 વત્તા 71. 8 ને 1 9, 7 ને 6 13. આના આપણે અડધા કરવાના છે મિત્રો. તો આના પણ ભાગ કરી નાખી. 139 ભાગ્યા આપણે 2 કરી. 2 6 12, 3 માં 2 જાય તો 1 મળે, ઉપરથી ઉતારો 9, 2 9 18, 9 માંથી 8 જાય તો કેટલા મળે? 1, ઘરનો 0, બરોબર. 2 5 10. આપણે પોઈન્ટ વાળો ભાગાકાર કરી નાખ. કેટલા મળે છે? 69.5. તો તમને એમ થાય કે સાહેબ બધામાં સરવાળો કરવાનો ભાગાકાર 2 કરવા તો કેટલી વાર લાગે? તો અહીં તમે જુઓ 3 નો ગાળો છે ને આમાં 3 નો ગાળો જ છે બધામાં. તો આપણે આમાં 3 3 પ્લસ કરી નાખીએ. 69 માં 2 નાખી તો 3 નાખી કેટલા મળે? 72.5. ત્યારબાદ 3 નાખી તો 75.5. ત્યારબાદ 3 નાખી તો 78.5. ત્યારબાદ 3 નાખી તો 81.5. ત્યારબાદ 3 નાખી તો 84.5. આવી રીતે આપણે ગણી નાખવાનું છે. દરેકમાં સરવાળો કરવાની જરૂર નથી. કઈ રીત વાપરશું એ આપણે વિચારવાનું છે મિત્રો. હવે જો આ દરેક વચ્ચેનો ગાળો કેવો છે? સમાન છે. 3 3 નો ગાળો છે. જો ગાળો સમાન હોય તો આપણે કઈ રીત વાપરવાની છે મિત્રો? પદ વિચલનની રીત. તો આપણે કઈ રીતે ગણવું છે આપણે આ દાખલો? પદ વિચલનની રીત. તો ગમે એક સંખ્યાને ધારવા પડશે. તો આપણે વચ્ચેની સંખ્યા આ છે તો એને આપણે એ ધારી લેવી. હવે આપણે શું લખવું પડે પદ વિચલનની રીતમાં? યુઆઈ. તો xi ઓછા a છેદમાં h. આપણે પદ વિચલનની રીતમાં આ ગણી છે એ ગણવું પડશે. તો યુઆઈ આની સામે આપણે લખી નાખી 0, અહીં -1, અહીં -2, અહીં -3, અહીં 1 2 અને 3. હવે આપણે FIUI શોધવાનું છે કારણ કે પદ વિચલનની રીતમાં એ પણ આપણને જરૂર પડે. તો આપણે શોધી નાખી. તો FIUI મેળવવા માટે આપણે શું કરવું પડશે મિત્રો? આનો ગુણાકાર 2 તરી 6 વત્તે છે ઓછા. ત્યારબાદ 4 દુ 8 વત્તે છે ઓછા. ત્યારબાદ 3 1 3 વત્તે છે ઓછા. 8 ગુણ્યા 0 0, 7 1 7, 4 દુ 8, 2 તરી 6. હવે આનો આપણે સરવાળો કરવો પડશે. સિગ્મા FIUI નો સરવાળો કરવા માટે મેં શું તમને સમજાવી હતી મિત્રો? કે સૌપ્રથમ આ બધાનો સરવાળો કરી નાખો. 6 ને 8 14, 14 ને 3 17. કેટલા મળે છે મિત્રો? 17 આપણને મળે છે, પણ કેવા? માઇનસ. ત્યારબાદ આ બધાનો સરવાળો 7 ને 8 15, 15 ને 6 કેટલા થઈ જાય મિત્રો? 21 આપણને મળે. વત્તા ઓછે વત્તે ઓછા 21 માંથી 17 જાય તો 4 મળે. કારણ કે મોટી રકમ પ્લસ છે તો 4 કેવા આવશે? પ્લસ મળે. તો આપણે જે પણ વસ્તુ છે એ આપણે પેલા લખી નાખશું. વર્ગ લંબાઈ આપણી પાસે મિત્રો કેટલી છે? 3 છે. કારણ કે જો વર્ગ લંબાઈ એવું અહીં જો ખબર ના પડે તો અહીં જોઈ લેવાનું એટલે તમને ખબર પડી જાય કે વર્ગ લંબાઈ કઈ રીતે મળે. તો પેલા જે માહિતી આપણે લખી નાખી કે અહીં a બરાબર કેટલા છે? 75.5. h એટલે વર્ગ લંબાઈ બરાબર 3. ત્યારબાદ બીજી વસ્તુ સિગ્મા FI બરાબર 30, સિગ્મા FIUI બરાબર 4 ની કિંમત સૂત્રમાં મૂકતા. તો અહીં લખી નાખું સૂત્રમાં મૂકતા. આપણી પાસે સૂત્ર શું છે પદ વિચલન રીતનું? કે મધ્યક બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. જે આપણી પાસે સૂત્ર છે એમાં આપણે શું મિત્રો મૂકવાની છે? કિંમત મૂકવાની છે. તો એ આપણી પાસે કેટલા છે મિત્રો? 75.5. તો 75 પોઈન્ટ આપણે 5 મૂકી દેવી. સિગ્મા FIUI આપણી પાસે 4 છે. સિગ્મા FI 30, h આપણી પાસે 3.
75.5. હવે પહેલા શું થશે? ગુણાકાર થશે. 3 ચોક કેટલા થઈ જાય? 12 ભાગ્યા 30. 75.5 12 ભાગ્યા 30 કરી નાખી. હવે કઈ રીતે ભાગ ચાલો? શું ભાગ ચાલે નહીં તો ઘરનો 0 મૂકવો પડે, તો ઉપર 0 પોઈન્ટ મૂકવા પડે. 30 ચોક 120. 0 0 0 કેટલા મળે? 0.4. 75.5 માં 0.4 નાખો કેટલા મળી જાય? 75.9 મળી જાય. તો આપણને મિત્રો શું મળી જાય છે? મધ્યક મળી જાય છે. તો મહિલાઓના આ લખી નાખી કે મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્ય કેટલો મળે છે મિત્રો? 75.9 છે. તો આ રીતે આપણે મધ્યકની ગણતરી કરવાની છે. આમાં શું અલગ હતું કે આમાં પોઈન્ટ વાળી જે મધ્ય કિંમત આવતી હતી, પરંતુ મૂંઝાવાનું નથી. તેનું આપણી જે 3 વસ્તુ છે પેલા કરી જ નાખવાની. શું? પેલા આ, પછી આ, પછી મધ્ય કિંમત લખો અને આવૃત્તિનો સરવાળો. પછી તમને જો ગાળો સરખો લાગે તો પદ વિચલનની રીત લો, જો કિંમતો નાની લાગે તો સીધી રીત લો, અને જો ગાળો સરખો ન લાગે તો કઈ ધારેલ મધ્યકની રીત લો. તો એકદમ મિત્રો આ બધી વસ્તુ સહેલી જ છે. તો અહીં આપણે મિત્રો એટલું રાખીએ છીએ. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. એમાં આપણે દાખલા નંબર 5 અને 6 જોવાનો છે. તો ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.